હેલો ગાઈસ, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રાજ એન્ડ યુ બ્લોગની અંદર. અને આજે અમે જઈ રહ્યા છીએ પાલીતાણા જવાનું કારણ એ છે કે મારા પપ્પાના કપડાં સીવવા માટે નાખ્યા છે. તો દર્શીનો ફોન આવ્યો હતો પાલીતાણાથી કે તમારા કપડાં સીવાઈ ગયા છે તો લઈ જજો. અને તો આપણે પપ્પાના કપડાં લેવા માટે પાલીતાણા જઈ રહ્યા છીએ. અને તમે વાતાવરણ જોઈ લો, વરસાદ અમારી પાછળ તમને વાતાવરણ જ્યાં બતાવી છે એ વરસાદ આવે એવું વાતાવરણ છે. અને આપણે ધીમે ધીમે જઈએ છીએ પાલીતાણા, કારણ કે ગાડી તો બહુ સ્પીડમાં હાલે એવું છે ને એનું કારણ છે કે રોડે પતી ગયેલો છે, સરકારની દેન છે, રોડ પતી ગયેલો છે. અને પ્લસ ગાડીએ મોબાઈલ યુઝ કરવો, વાહને મોબાઈલ યુઝ કરવો એ સજાને પાત્ર છે. એમ છતાં પણ આપણે કરી રહ્યા છીએ, એટલે ગાડી સ્પીડમાં કંઈ એવું છે નહીં. સામેથી વાહન બધા આવે છે અને આપણે નિરાતે એક બાજુની સાઈડમાં ગાડી હાંકે જઈએ છીએ અને પાલીતાણા તરફ જઈ ગયો. આ બાજુમાંથી ઇકોવાળા જાય છે, હજી એક મોટી ગાડી આવે છે, કારણ કે કેમેરો સેન્સ થઈ કેમ છે અને જો ઓવરટેક કરી બીજી ગાડીએ. અને આ છે આશ્રમ. આ તમે જે સાઈડમાં જોઈ શકો છો તે પાલીતાણા ગારિયાધાર રોડ ઉપર આવેલો હાઈવે ઉપર આવેલો આશ્રમ છે, સરસ આશ્રમ છે. અને આપણે જઈએ છીએ તો હવે પાલીતાણા પપ્પાના કપડાં લેવા માટે. અને આપણે જાળિયાના બસ સ્ટેન્ડમાં પહોંચવા આવી ગયા છીએ. અને ઘરેથી એમ પણ કીધું છે કે આ વાળ દાઢી વધી ગયા છે, આ મૂછું મોટી થઈ ગઈ છે, દાઢી મોટી થઈ ગઈ છે, તો એ થોડી ખરખી કરાવતા આવજે. જો ઘરમાં રહેવાનું હોય તો મિત્રો આપણને આવી ધમકી મારી દીધી છે ઘરેથી કે વાળ દાઢી ભાઈ કરાવતા આવજે તારે જો ઘરમાં રહેવાનું હોય. તો મિત્રો કોમેન્ટ કરો તમારું શું કહેવાનું થાય છે કે આ વાળ દાઢી જે છે એ સારા લાગે છે કે કરાવી નાખવાની જરૂર છે? હા, કોમેન્ટ કરજો, કારણ કે તમારી કોમેન્ટ છે અમારા માટે ખૂબ જરૂરી કોમેન્ટ છે મિત્રો. તો જો મિત્રો તમે એમ કહો કે ભાઈ વાળ દાઢી કરાવી નાખો તો આપણે ફાઇનલી કરાવી નાખવાના થાય છે. અને તમે જો એમ કહો કે વાળ દાઢી કરાવવાની કાંઈ જરૂર નથી તો આપણને ભલે ઘરમાંથી કાઢી મૂકે, પણ વાળ દાઢી કરાવવાના થતા નથી, માત્ર ને માત્ર તમારી માટે. તો હવે સામેથી ગાડીવાળા આવે છે એ મારી સામું જોવે છે કે આ એક હાથમાં ફોન પકડી અને એકલો હું બડબડ કરે છે, કોને યાર વાત કરે. પણ મિત્રો એને કદાચ ખ્યાલ નહીં હોય જે આપણી નવી યુટ્યુબ ચેનલ છે, એટલે એમને ખ્યાલ નહીં હોય કે આ ભાઈ તો શરૂ ગાડીઓ બ્લોગ બનાવી રહ્યા છે. અને આપણે હવે પાલીતાણાથી ખાલી 10 કિલોમીટર દૂર છે. પાલીતાણા પહોંચવાની ફૂલ આપણી હજી તૈયારી છે નહીં, કારણ કે ગાડી જેટલી ધીમે હાલે છે તો ભાઈ પાલીતાણા ક્યાંથી પહોંચે. અને વરસાદ આવે એવું વાતાવરણ છે, આમે ઉતાવળ છે કે વરસાદ આવે હારે કાંઈ છે નહીં, ફોન એ પલ્લી જાય એમ છે, હારે કોઈ વસ્તુ છે નહીં, એટલે ઉતાવળ છે થોડીક ભાઈ પાલીતાણા જલ્દી આવી જાય. અને આમ એક હાથે ગાડી આપું છું ને એક હાથે બ્લોગ બનાવું છું, એટલે ગાડી સ્પીડમાં હાલે એવું નથી. અને રોડે પતી ગયેલો છે એટલે ગાડી રેલાય છે. તમે જુઓ, મારે તો ઉપર નહીં જોવાય, તમે જોઈ લો, તમને આ રોડ બતાતો હશે, પતી ગયેલો રોડ છે. એક હાથે હું ગાડી આપું છું અને પતી ગયેલો રોડ છે. જુઓ, માતાજીની દયા છે કે ભાઈ આપણને કંઈ થાય નહીં અને શાંતિથી આપણે પાલીતાણા સુધી પહોંચી જઈએ. તો આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને રાજ એન્ડ યુ બ્લોગને, અને અમારી સાથે બન્યા રહો. અને મિત્રો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.